સુરેન્દ્રનગરમાં પ્રેમ લગ્નના કાયદામાં ફેરફારની માંગ સાથે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા સમયે હોબાળો મચ્યો। રજૂઆત કરવા આવેલા લોકો સાથે અધિક કલેક્ટર દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। સુરેન્દ્રનગર આંબેડકર ચોક ખાતેથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી રેલી। પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર કરી પ્રેમ લગ્ન કરવામાં દીકરીના માતા પિતાની સહી ફરજિયાત કરવાની માંગ, તો પ્રેમ લગ્ન કાયદામાં ફેરફાર તેમજ મૈત્રી કરાર કાયદો રદ કરવા માંગ કરાઈ। भारतीय संस्कृति बचाववा, माँ बापनो धर्म बचाववा और भागेडू प्रेम लग्न अटकाववा करवामां आवी मांग, तो सरकार द्वारा मामले तात्कालिक निर्णय करवामां नहीं आवे तो आगामी समय में गांधीनगर खाते मुख्यमंत्री ने रजूआत करवामां आवशेनी चीमकी पण उच्चाराई। मैत्री करारनो कायदो तात्कालिक रद करे अने जे अत्यारे प्रेम लग्ननो कायदो छे एनी अंदर माता पितानी मंजूरी फरजियात करे एना अनुसंधाने अमे रजूआत करी रह्या छे। अमे सरकारश्रीने कहेवा मांगीए छीए के तात्कालिक पीड़ित परिवारनी समस्या जाणे अने तात्कालिक आ कायदानी अंदर माता पितानी मंजूरी फरजियात करे एवी अमारी मागणी छे। जो आगळ समयनी अमारी मागणी नहीं स्वीकाराय तो गांधीनगरनी अंदर उग्र आंदोलन थशे अने आनी जवाबदारी सरकारश्रीनी रहेशे। तो आ कायदो सरकारे तात्कालिक बदली अने माँ बाप અને ભારતીય સંસ્કૃતિ અને મા બાપનો ધર્મ બચાવવા માટે આ મોટું કાર્ય કરવાની જરૂર છે। મહીસાગર જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવતો કિસ્સો સામે આવ્યો છે। લુણાવાડા તાલુકાની સુકાટીંબા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક કમલેશ પટેલ પર સાથી મહિલા શિક્ષિકા સાથે જાતીય સતામણી કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે। આ મહિલાએ શાળાના જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કર્યા છતાં જ્યારે કોઈ કાર્યવાહી થઈ નહીં ત્યારે આખરે મહિલાએ લુણાવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ બાદ લંપટ શિક્ષક શાળામાંથી રજા લઈ ફરાર થઈ ગયો છે। હવે પોલીસે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। શાળાના શિક્ષક કમલેશભાઈ મંગળભાઈ પટેલ જાતીય સતામણી કરી રહ્યાનો આક્ષેપ જૂનમાં થયો। ત્યારબાદ અમે તપાસ કરતા થોડું તથ્ય જણાયું અને અમે સમગ્ર સ્ટાફે તેમને વારંવાર સમજાયા। તેમણે 2 વખત તો માફી માંગી અને અમે આ મેટર અહીંયા ક્લોઝ કરવાનું અને આગળ ન જાય એ માટેના પ્રયત્નો કર્યા, એમને સમજાયા। તેમ છતાં તેઓ એમની હરકતો ચાલુ રાખી। કોઠંબા તાલુકામાં આવેલ સુકાટીંબા પ્રાથમિક શાળામાં ટીચર તરીકે ફરજ બજાવતા કમલેશ કુમાર મંગળભાઈ પટેલ દ્વારા એમના સાથી મહિલા શિક્ષિકાને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું। છેલ્લા 8 મહિનાથી આ શિક્ષક દ્વારા એમના સાથી મહિલા શિક્ષિકાને વારંવાર એમને હેરાન કરવામાં આવી રહ્યા હતા। અઠવાડિયા 10 દિવસ પૂર્વે શાળાના આચાર્યશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી આ બાબતે, જે અન્વયે અમે તપાસ અધિકારી નિમી દીધેલ છે। અમારા ટીપીઓને એની વિધિવત તપાસ સોંપેલ છે। તેઓ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવેલ છે। હાલ નિવેદનો લેવાની પ્રક્રિયા કાર્યવાહી હેઠળ છે અને અમે સઘન તપાસ આમાં કરીશું અને જો ખરેખર તથ્ય જણાશે તો આગામી નિયમ અનુસાર ચોક્કસ કાર્યવાહી હાથ ધરીશું। નર્મદા જિલ્લાની નાની સિંગલોટી ગામના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો અને ફતેહસિંહ વસાવા નામના શિક્ષક વય નિવૃત્ત થયા છે। શિક્ષકને વિદાય આપતા વિદ્યાર્થીઓ ભાવુક થયા। ગાડીમાં બેઠા બાદ પણ વિદ્યાર્થીઓએ શિક્ષકને પગે લાગ્યા। અશ્રુભીની આંખે શિક્ષકને વય નિવૃત્તિની વિદાય આપી। तो विद्यार्थीओनी आंखमां आंसू जोवा मळी रह्या छे, कारण के ते पोताना प्रिय शिक्षकने विदाय आपी रह्या छे। शिक्षकनो आ विदाय समारंभ खूब ज अश्रुभीनी आंखे जोवा मळ्यो अने विद्यार्थीओना आंखमां आंसू जोवा मळ्या हता। नानी सिंगलोटी गामना शिक्षकनो विदाय समारंभ योजायो हतो अने जेमां विद्यार्थीओ उमटी पड्या हता। शिक्षकनो विदाय समारंभ निहाळवा माटे अने नानी सिंगलोटी गामना खूब ज भावुक दृश्यो सामे आव्या छे, कारण के विद्यार्थीओ पोताना जे प्रिय शिक्षक हता तेमने विदाय आपी रह्या हता अने खूब ज अश्रुभीनी आंखे तेमना द्वारा आ शिक्षकने विदाय आपवामां आवी हती। गिरनारनी લીલી પરિક્રમા 2 થી 5 નવેમ્બર વચ્ચે યોજાશે। યાત્રાની તૈયારીઓ અંગે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। સંયુક્ત બેઠકમાં સાધુ સંતો, સામાજિક સંસ્થાઓના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં પરિક્રમાની વ્યવસ્થાઓ જેમ કે અન્ય ક્ષેત્ર, પીવાનું પાણી, સફાઈ, ટ્રાફિક અને આરોગ્ય સેવાઓ અંગે સૂચનો આપવામાં આવ્યા હતા।